કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે હવે આપણે આવી ગયા છીએ સૌરાષ્ટ્રમાં વાડીએ. તો વાડીએ આવ્યા છીએ ગરમીમાં આનંદ લેવા માટે. અને હજુ સુધી આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને રોજે નવા નવા વિડીયો મળતા રહે. તો મિત્રો, આજે આપણા વતન એટલે કે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું પીઠવડી ગામ. અને હવે અમે આવી ગયા છીએ અમારા પીઠવડી ગામમાં. અને અત્યારે આવ્યા છીએ વાડીએ. ગરમી ખૂબ છે એટલે છોકરાઓને સ્વિમિંગ પુલમાં આનંદ કરાવવા માટે. તો વિડીયો તમે જોતા રહેજો. અને આ આખી વાડી છે, આખો બગીચો છે આંબાનો મિત્રો. અત્યારે હવે ઓલમોસ્ટ કેરી તો બધી ઉતારી લીધેલી છે, નહીંતર તમને આપણે કેરી પણ બતાવત. હવે સિઝન એન્ડ ઉપર આવતી હોય ધીરે ધીરે, એટલે કેરી ઉતરી ગઈ છે. અને સામે આપણું આખું ફેમિલી છે, બરાબર. અને બધા છોકરાઓ સ્વિમિંગ પુલમાં નાહવા માટે તૈયારી કરે છે. એટલે વિડીયો તમે જોતા રહેજો. માહોલ બનશે તો આપણે પણ સ્વિમિંગ પુલમાં પડવાનું છે. તો વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો, આ છે સ્વિમિંગ પુલ. આખો આપણે પેક કરાવેલો છે. અને આ રીતે આખો સ્વિમિંગ પુલ છે. અહીંયા ભગવાનનો ફોટો. અને આ સ્વિમિંગ પુલમાં બધા છોકરાઓને હમણાં નાહવા માટે નાખવાના છે. સ્વિમિંગ પુલ પેક એટલે કરેલો છે કે સેવાળ ના થાય, બરાબર. અને આ આખી વાડી છે. આ વાડી છે, આખો આંબાવાડી જ છે. વિડીયો તમે જુઓ, મજા આવશે. કારણ કે છોકરાઓ હવે એક એક ખંભે જો ચડ્ડા નાખીને આટા મારવાનું ચાલુ કરી દીધા છે, બરાબર. અને આ વાડી છે આપણા સાઢુભાઈની. અને મારું ગામ અને મારા સાઢુભાઈનું ગામ એક જ. એટલે અત્યારે આવ્યા છીએ આપણે એની વાડીએ, બરાબર. આ અમારા એ દાદા અને મારા સાઢુભાઈના પપ્પા. તો વિડીયો તમે જોતા રહેજો. આ વિડીયો ખૂબ લાંબો બનાવવો છે અને બધો આનંદ તમને આ વિડીયોમાં આપણે બતાવવાનો છે, બરાબર. તો એક એક કરીને બધાએ પોતપોતાના ચડ્ડા પહેરવાની તૈયારી ચાલુ કરી દીધી છે, બરાબર. આ સામે જો મારા સસરા બેઠેલા છે, આપણા મેડમ છે. અને હવે બધાય એક એક કરીને છોકરાઓ હમણાં, હા, હા, અમારા શાળા. અહીંયા ફોટોગ્રાફી હાલે છે એક પછી એક. અને ફૂડાના ભાગનું અમારી પાટલા હાવ કેરી ખાઈ છે. ફૂડાના ભાગની કેરી અમારી પાટલા હાવ ખાઈ છે. જો જો, પોતે તો ન ખાધી, ફૂડાની ન ખાવા દીધી ને છોકરાઓને આપી દીધી. ફૂડાના ભાગની કેરી ખાઈ જતા શરમ નથી આવતી પાટલા હાવ? હે? હા, આ અમારા પહેલા નંબરના હાડુભાઈ લાલ સનેડો પહેરીને ઊભા છે. આ અમારા પહેલા નંબરના હાડુભાઈ. અને આ બધાય બચ્ચા આગળ સ્વિમિંગ પુલમાં નાહવા પડવાના છે મિત્રો. વિડીયો તમે જોતા રહેજો. એક જો અમે ચડ્ડો બનિયાન પહેરીને આટા મારે, એ ઝૂમ કરીએ આપણે. જો આ આપણા હાડુભાઈ જ છે, બરાબર. અને હા, છોકરી આપણા શાળાની. હા, હવે આજે વાડીએ આનંદ કરવાનો છે. ફરીથી નાવું છે ને? હે, કોને કોને સ્વિમિંગ પુલમાં નાવું છે? હરલીન, એ હરલીન, તારે સ્વિમિંગ પુલમાં નાવું છે? તારે સ્વિમિંગ પુલમાં નાવું છે? હા, એમ. તારે હતે નાવું છે? રૂનવ, તારે? ભૂરા? આ અમારો મોટો ભૂરો, નાનો ભૂરો.
કેમ નાના બુરા? હા, વિડીયો મિત્રો જોતા રહેજો. વિડીયો આપણે મજા આવે એવો બનાવવાનો છે આ વખતે, કારણ કે આ ગામડાની મોજ છે. ગામડાની મોજમાં કાંઈ ન ઘટે. તો મિત્રો હવે આ બધાય પડી ગયા છે. આને કહેવાય અપલખણા, આને કહેવાય અપલખણા. અને એક પછી એક બધા આવે છે બચ્ચાઓ. અમારા હાડુભાઈ પડી ગયા છે નાહવા માટે. જો એને એકલો નહીં મૂકતો. જો મજા મિત્રો, જો મિત્રો આ આનંદ છે. બગડા સટીને રેડિયા રમણ. હવે તો આપણે નાહવાની ઈચ્છા થઈ ગઈ છે, એટલે આપણે હવે નાહવા પડવાનું છે. વિડીયો તમે જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે હવે સ્વિમિંગ પુલમાં નાહી લીધું, અને હવે ઈચ્છા થઈ બધાને જાંબુ ખાવાની. તો હવે જાંબુ તોડવા માટે જઈએ છીએ. હવે જાંબુ તોડીને પછી બધા ભેગા બેસીને ખાશું, સમય રહેશે તો. કારણ કે હજુ આપણે અહીંયાથી જવાનું છે 75 કિલોમીટર દૂર. કારણ કે આ વખતે આપણે રોકાણા છીએ આપણા સસરાની ઘરે. કારણ કે આપણા વતનમાં તો આપણે થોડા ટાઈમ પહેલાં અચાનક આવી ગયા હતા, એટલે આ વખતે લાભ આપ્યો છે આપણે આપણા સસરાને. અને આ વખતે બધા પ્રોગ્રામ આપણે ત્યાં જ કરવાના છે. પણ આ બનિયાનધારી જાય મારા હાડુભાઈ, અને કહેવાય ઢીલાલાલ, પરાણે હાલ્યા જાય એવા છે, બરાબર. તો એમની ઘરે આજે આવ્યા હતા. અને અમારું બંનેનું એક જ ગામ છે, જેમ તમને આગળ કીધું એમ. એટલે હવે જાંબુ વેડવા જઈએ છીએ. વેડવા એટલે તોડવા. એટલે જાંબુ વેડીને પછી જાંબુ ખાઈ અને પછી આગળના નવા પ્રોગ્રામ કરીએ અને બતાવીએ. જો મિત્રો, આ બધી છે અમારા ગામની આંબાવાડીઓ. બધી અલગ અલગ આંબાવાડી છે બધાની. કોઈની નીચે ખાડામાં તો કોઈની ઉપર. અને જો અમારા ભાઈ છે કેરી લઈને આવે છે, બરોબર. ઝાડવે પાકેલી આખું છે બધી. આમ જુઓ તમે, લઈને આવે, આપણે બતાવીએ. વિડીયો તમે જોતા રહેજો. આ કુદરતથી પાકેલી કેરી છે મિત્રો. જુઓ, કુદરતી કેરી છે બધી પાકેલી, બરોબર. કોઈ પ્રકારના કેમિકલ નહીં, અને એ રીતે પાકેલી છે. વિડીયો તમે જોતા રહેજો મિત્રો. હવે આપણે જાંબુ તોડી આવીએ. તો મિત્રો, આ છે જાંબુડો. અને આ બધા જો હવે અહીંયા ઝાઝા તો ન પીડ્યા, એટલા પીડ્યા છે. હજી પાડીએ છીએ. અને આ ગોઠવાઈ ગયા છે, કોક ખાવા દેની રાહે બેઠા છે. જો, અને અમારા પાટલાઓ થોડા ગરમ થઈ ગયા છે, બરોબર. અને અત્યારે રાવણા વીણે છે જાંબુ. અને અહીંયા અમારા હાડુભાઈ જો કંઈક કરે છે. કાંટો બાટો વાગ્યો લાગે છે, કારણ કે આ વાડીઓનો માહોલ છે, બરોબર. આંબા વાડી છે.
આખી જો મિત્રો આ ગામડાની મોજ છે. ગામડે આવીએ એટલે વાડીએ વયું જવાનું, બરોબર ને, એટલે મજા આવે. બાકી વિડીયો જોતા રહ્યો. હવે આગળ હું નવો પ્રોગ્રામ કરીએ. આ જો બધાય પોતપોતાના ઘરવાળાને બધું આપે. જો આ અમારી પાટલા આવો તપી ગયેલી છે, તપેલીની જેમ. તપેલી કેવી તપેલી હોય, તપેલી હોય, સમજાય એને વંદન મિત્રો, બરોબર ને. જો આ અમારા હાળા હાખું ખાય છે, અમારા હાડુભાઈ ખવડાવે છે. જો હા હા હા, મજા લે છે હો ખરેખર મિત્રો. જો કેવી મજા લે છે, તમે જુઓ આમ ખુલ્લી વાડીઓમાં અને ડાયરેક્ટ સાયલ ખેંચીને કાઢી લીધી અને ફાટ કરતું બટકું ભરી લઈ. આ છે વાડીઓની મોજ મિત્રો. વિડીયો તમે જોતા રહેજો. હજી નવું કાંઈક આવશે અને આપણે તમને બતાવશું બધું જ, બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ નાહવાની ને કેરી ખાવાની, જાંબુ ખાવાની મજા લઈ લીધી અને હવે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. તો મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં સાવરકુંડલા અમરેલી રોડ ઉપર ગાડી ચાર્જિંગ કરવા માટે ઊભા રહ્યા. હવે ઘણા લોકો કહેતા હોય કે ઈવી ગાડી લઈને નીકળવામાં ઘણા પ્રોબ્લેમ થતા હોય, તો ઈવી ગાડી લઈને રખડવામાં કોઈ પ્રોબ્લેમ નથી થતા મિત્રો. તમે કોઈ બી જગ્યાએ જાઓ, દરેક જગ્યાએ ચાર્જર તમને મળી જ જાય છે. તો જો અત્યારે અહીંયા આપણે ઊભા છીએ, આ BPCLનો પેટ્રોલ પંપ છે, બરોબર. અને ત્યાં આ BPCLનું ચાર્જર છે અને BPCLના ચાર્જરનો એક યુનિટનો ભાવ 14 રૂપિયા કિલોવોટ છે, 14 રૂપિયા પ્લસ GST. તો આમાં બી ઘણી બધી કંપનીઓ છે કે જેમ કે BPCL સિવાય જીઓ બીપી છે, અદાણી છે, ચાર્જ ઝોન છે, ગો ચાર્જ છે, ગ્લીડા છે, ઘણી બધી કંપનીના ચાર્જરો તમને રોડ ઉપર મળી જ જતા હોય. અને ચાર્જર એવું કોઈ ફિક્સ નથી કે ચાર્જિંગ સ્ટેશન હોય ત્યાં જ મળે. ચાર્જર તમને પેટ્રોલ પંપ પર પણ મળે, હોટલ પર પણ મળે અને ઘણી જગ્યાએ સ્પેશિયલ ચાર્જરના ખાલી પોઈન્ટ બનાવેલા છે. તો માર્કેટમાં ઘણા લોકો એવું કહેતા હોય કે ઈવી ગાડી લઈને જઈએ તો આપણે રસ્તામાં હેરાન થતા હોઈએ. તો મિત્રો કોઈ પ્રકારની હેરાનગતિ નથી આવતી. આ ગાડી આપણે 1.5 વર્ષથી ચલાવીએ છીએ અને આપણે તો ઘણા બધા લાંબા રૂટમાં બી જઈ આવેલા છીએ. રાજસ્થાન સુધી આપણે ગાડી લઈને જતા હોઈએ છીએ ઘણી વખત. એટલે ઈવી ગાડી લઈને ફરવામાં બી કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે આપણે અહીંયા રસ્તામાં ચાર્જર આવતું હતું એટલે આપણે ચાર્જિંગમાં ગાડી લગાવી દીધી છે. આપણી પાસે ટાઈમ હતો કારણ કે ઘરે પહોંચવું છે લેટ અને હજી જમવા માટે અમે ખોટી થવાના છીએ અમરેલી. જમવા માટે ખોટી અમરેલી થવાના છીએ, બરોબર. અને આ આપણા ભાઈ સૂઈ ગયા છે કારણ કે આજે સ્વિમિંગ પુલમાં નાહ્યા છે એટલે બરોબર થાકેલા છે. એટલે ભાઈ સૂઈ ગયા છે અને છોકરાઓ જો અહીંયા મજાથી રમે છે, બરોબર. એટલે સાંજનો ટાઈમ હોય એટલે હેરાનગતિ કોઈ થતી નથી. એટલે તમારે પણ જો ઈવી ગાડી લેવી હોય તો જરૂર લેવાય, લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ક્યાંય તમે ઓલ ઇન્ડિયામાં એટલા ચાર્જરો અત્યારે લાગેલા છે મિત્રો, એની કોઈ સીમા નથી. એટલે ઈવી ગાડી લઈને નીકળવામાં કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. તો જરૂરથી તમે વિડીયો જોતા રહેજો, બરોબર. આવા નવા અપડેટ હું તમને આપતો રહીશ. અને ચાર્જિંગ કરીને પછી આપણે જવાનું છે અમરેલી કાઠિયાવાડી હોટલમાં જમવા માટે. એટલે વિડીયો તમે જોતા રહેજો મિત્રો, હજી તમને આપણે આગળ બતાવશું, બરોબર. તો આ એક નાનકડું એવો ગામડાના એરિયામાં પણ જો ચાર્જર લાગેલા છે મિત્રો. ખાસ કહેવાનો મારો મતલબ એ કે નાનકડા ગામડામાં પણ ચાર્જર લાગેલા છે. તો આપણે હેરાન તો ક્યાંય નહીં જ થઈએ. વિડીયો તમે જોતા રહેજો. હજુ આપણે જવાનું છે અમરેલીમાં એક કાઠિયાવાડી હોટલમાં જમવા માટે અને એનો ટેસ્ટ કેવો છે એ હવે જમીને તમને આપણે કહેશું. અને હોટલનું નામ શું છે એ પણ આપણે આ વિડીયોમાં તમને બતાવવાના છીએ. તો વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો હવે આપણે ગાડી ઓલરેડી ચાર્જિંગ કરીને હવે નીકળી ગયા છીએ અને 90% ચાર્જિંગ થયું હતું અને હવે નીકળી ગયા.
મેં તમને કીધું હતું કે આપણે કાઠિયાવાડી હોટલમાં જમવા જવાના, પણ છોકરાઓનું મૂડ નહોતું એટલે આપણે હવે પ્રોગ્રામ ચેન્જ કર્યો છે. એ લોકોને પાવભાજી ને પુલાવ ખાવા છે, તો હવે અમરેલીમાં આપણે પાવભાજી પુલાવ ખાવાના છીએ. કોઈ ફેમસ જગ્યા છે, આપણા શાળા આપણને લઈને જવાના છે. વિડીયો તમે જોતા રહેજો, શું નામ છે આપણે વિડીયોમાં બતાવશું. એટલે તમે અમરેલી આવતા હો તો તમારે પાવભાજી ખાવી ન ખાવી એનો આપણે ટેસ્ટ કરીને અનુભવ શેર કરશું આમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અમરેલીમાં જલારામ પાવભાજીમાં પાવભાજી ખાવા માટે, અને આપણે ઓર્ડર આપી દીધો છે અને ટ્રાફિક છે ફૂલ, એટલે વારો આવતા વાર લાગશે. પણ આપણે ટેબલ અગાઉથી બુક કરાવી દીધા હતા એટલે આપણે બધા ટેબલ ઉપર તો બેસી ગયા છીએ, પણ લાગશે થોડોક ટાઈમ. એટલે હવે જમીને તમને બતાવીએ કે આનો ટેસ્ટ કેવો છે, અને અમરેલી આવો ત્યારે જલારામ પાવભાજીમાં પાવભાજી ખાવી કે ના ખાવી એ પણ આપણે તમને જણાવશું. બરાબર, ટ્રાફિક તો ફૂલ છે એટલે મારા અંદાજે ટેસ્ટ તો બહુ સારો હોય છે. વિડીયો તમે જોતા રહેજો. આપણે આનો ટેસ્ટ કેવો છે, એનું લોકેશન ક્યાં છે એ બધું આપણે બતાવશું. તો ફાઇનલી મિત્રો આપણી ભાજી બની ગઈ છે અને હવે આપણે ભાજીનો ટેસ્ટ કરવાનો છે. ભાઈ છે બહુ બીજી, એટલે આપણે યારે વાત કરીએ એવું લાગતું નથી, તો આપણે યારે વાત કરશે, કારણ કે એને બી ધંધાનો સમય છે એટલે ફૂલ બીજી છે ભાઈ. હવે આપણે આ ભાજી ખાઈને આનો ટેસ્ટ કેવો છે એ ખાધ્યા પછી આપણે તમને જણાવશું. એના માટે વિડીયો તમે જોતા રહેજો. અને લોકેશન માટે આપણે ભાજીવાળા ભાઈ જે છે એમને પૂછી લઈએ. ભાઈ તમારું એડ્રેસ આપી દો ને. એડ્રેસ આપણું છે રાજકમલ ચોક, ફોટો પાર્કની સામે, અમરેલી. અને દુકાનનું નામ જલારામ પાવભાજી, રાજકમલ ચોક. બરોબર, ટેસ્ટ કરીને આપણે તમને આગળ વિડીયોમાં બતાવશું ટેસ્ટ કેવો છે. એટલે પછી તમે અમરેલી આવતા હો તો એક વખત ચોક્કસ અહીંયા વિઝિટ કરજો. તમે વિડીયો તમે જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પાવભાજી ખાઈ લીધી છે, સાથે પુલાવ પણ ખાધા હતા અને ટેસ્ટ એક નંબર છે. જો તમે અમરેલી હો કે અમરેલી આવતા હો તો જરૂર એક વખત જલારામ પાવભાજીની તમે મુલાકાત લેજો. ટેસ્ટ બહુ સારો છે. બાજુમાં બીજી પણ છે પ્રભુ પાવભાજી, પણ આપણે ખાધી છે જલારામમાં. અને જલારામમાં જો આ ભાઈ છે, આ એનો ચહેરો. બરાબર, જરૂર એક વખત વિઝિટ કરજો. ટેસ્ટ એક નંબર છે. બરાબર, એટલે વિડીયો તમે જોતા રહો. હવે લગભગ તો આપણો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું, પણ એક વખત જરૂર મુલાકાત લેજો. અમને તો ખૂબ આનંદ આવ્યો છે. આ આખો એરિયો એનો હાઈજેક કરી લીધો હતો મિત્રો આપણે. બરાબર, આ એક દુકાનની અંદર આપણા સિવાય બીજું કોઈ નહોતું બેઠું, અને સર્વિસ પણ સારી આપે છે. તો જરૂર મુલાકાત લેજો. અને વિડીયો આપણા ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પહેલાં કરજો. થેન્ક યુ.